વર્ષો બાદ કેરલામાં સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે, ત્યારે તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરી ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વડોદરામાં ચાલી રહેલા વિકાસ કાર્યો, નવા પ્રોજેક્ટ્સ અને પાલિકાના બજેટ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તિરુવનંતપુરમમાં કોર્પોરેટરોએ વડોદરાની સફાઈ અને ડ્રેનેજ સિસ્ટમની પ્રશંસા કરી અને તે મોડેલ કેરલામાં અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સૌંદર્યથી સંપન્ન, મોસ્ટ એજ્યુકેટેડ, સારામાં સારી પર કેપિટા આવક ધરાવતું રાજ્ય છે. તિરુવનંતપુરમ કેરલાની કેપિટલ છેલ્લા 65 વર્ષોથી CPMનું રૂલ અને 101 વોર્ડમાંથી 51 સીટ લઈ અને 65 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું છે. પહેલી વખત મેયર ઇન કાઉન્સિલમાં ભારતીય જનતા પાર્ટીના મેયર બન્યા છે. ત્યારે એક ખુશી વ્યક્ત કરવા માટે દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમામ તિરુવનંતપુરમના કાઉન્સિલરોને મુલાકાત માટે બોલાવ્યા હતા. ત્યારે ગુજરાત એ ભારતના વિકાસનું ગ્રોથ હબ છે, જ્યારે પાછા ફરતા હતા ત્યારે મોદી સાહેબના સૂચનને માન આપી અને ગુજરાતની મુલાકાતે તિરુવનંતપુરમના કાઉન્સિલરોની ટીમ આવી છે. આજે 5 જેટલા કાઉન્સિલરોએ વડોદરાની મુલાકાત લીધી છે. 3 ટીમમાંથી બાકીની 2 ટીમ અમદાવાદ અને સુરતની મુલાકાતે જઈ રહી છે. અર્બનાઇઝેશન શું કહેવાય અને વિકાસ શું કહેવાય કે જે સૌથી વિકસિત કાઉન્સિલરશ્રીઓ આવ્યા છે, જેઓ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એમની સાથેની મુલાકાત અને એમની સાથેથી માર્ગદર્શન મેળવી અને જ્યારે પાછા પોતાના વતન એટલે કે કેરળા પરત ફરી રહ્યા હતા ત્યારે એમને ઈચ્છા વ્યક્ત કરી કે ગુજરાતના 3 સિટીમાં એમને ગ્રુપ વાઇઝ ડિવાઈડ થઈ અને જે પણ કાઉન્સિલર્સ દિલ્હી ગયા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને મળવા, એમાંથી 3 ગ્રુપમાં અલગ અલગ 3 શહેરોમાં એમને પર્ટિક્યુલરલી કોર્પોરેશન્સની મુલાકાત લેવાનું એમની ઈચ્છા વ્યક્ત કરી, જેમાંથી વડોદરા પણ એટલે કે આપણું શહેર પણ એક સિટી છે જેમાં એમને મુલાકાત માટે પસંદગી ઉતારી છે. આજે ટ્રિવાન્ડ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના જે વોર્ડ કાઉન્સિલરશ્રીઓ અને આલપીથી એમના ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પણ અહીંયા આવ્યા છે. બેઝિકલી અમદાવાદ, સુરત અને વડોદરાની મુલાકાતમાં આવ્યા છે. એટલે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે આપણે સારું આઈડિયાઝ એક્સચેન્જ કરી શકાય અને કેવી રીતે અમે સારામાં સારા પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ બાબતનું ચર્ચા કરવામાં આવ્યું. આજે જે ટ્રિવાન્ડ્રમ કોર્પોરેશન અને અલગ ટીમોથી જે ટીમ આવ્યા છે એમના સાથે અહીંયા ચૂંટેલા પ્રતિનિધિઓ વડોદરા મહાનગરપાલિકા તરફથી એક મુલાકાત પણ કરવામાં આવ્યું છે. વડોદરામાં શું શું થઈ રહ્યા છે એ બાબતનું પણ તમામને માહિતગાર કરવામાં આવ્યું છે. આપણે બજેટમાં આપણે શું જોગવાઈ પણ કરવામાં આવી છે એ બાબતમાં પણ માહિતગાર કર્યું છે. મોસ્ટલી પોલિસી ડ્રિવન અપ્રોચમાં અમે શું કામ કરી રહ્યા છીએ એમને અમે માહિતગાર કર્યું અને કેવી રીતે ટ્રિવાન્ડ્રમમાં પણ આ રીતનું બેસ્ટ પ્રેક્ટિસીસ એડોપ્શનમાં જઈ શકે અને વોટર ટ્રીટમેન્ટ હોય, સીવેજ ટ્રીટમેન્ટ હોય. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.